તારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય એની હું ખાતરી આપું છું. આ તો વાળ પકડી અને ઢીકા મૂકી કરી છે. કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કહેત કે આ તો પીએમ સિક્યુરિટીનો સવાલ છે, આમાં તો આવું થવું જ જોઈએ, કાર્યવાહી કરવાના પણ નથી. અરે મૂર્ખાઓ, ક્યારેક એ તો સમજો કે આજે આટલા મોટા મોટા રોડ શો થાય છે ને એ પણ આપણા ટેક્સના પૈસામાંથી થાય છે. અને મેં કરીબ આંકડો જાણ્યો ને તો ઓહો 33 કરોડ રૂપિયા એ આપણા ટેક્સના પૈસાના આ રોડ શો પાછળ બગડે છે. એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે. અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે અને આવા રોડ શો કરવાના ધંધા બંધ કરી દેવા જોઈએ. 33 કરોડ રૂપિયામાં અંદાજિત 3000 લોકોને ઘરનું ઘર અને આજીવિકા મળે ને એના સોર્સિસ નું ઉત્પાદન કરી શકાય. તો સાચો નેતા એને જ કહેવાય જે ગરીબી દૂર કરે. ગરીબોને દૂર કરે ને એને સાચો નેતા ના કહી શકાય.